જય શ્રી કૃષ્ણ. આજનો વિષય છે ગંડમૂળ નક્ષત્ર વિશે. જ્યોતિષમાં નક્ષત્રોનું બહુ મહત્વ છે, પણ શું અમુક નક્ષત્ર ખરેખર ખરાબ હોય છે? ઘણા લોકોને લાગે છે કે જીવનની મુશ્કેલીઓનું કારણ તેમનું જન્મ નક્ષત્ર છે, પણ શું આ સાચું છે? જ્યોતિષમાં આવા અમુક નક્ષત્રોને ગંડમૂળ કહેવામાં આવે છે, જેનો અર્થ ભારે અને પડકારજનક થાય છે. આ છે એ 4 ગંડમૂળ નક્ષત્રો: અશ્લેષા, મઘા, જ્યેષ્ઠા અને મૂળ. તો શું આ નક્ષત્રો ખરેખર ખરાબ હોય છે? ચાલો આની પાછળનું સાચું કારણ જાણીએ. સત્ય એ છે કે આ નક્ષત્રોની ઊર્જા ખરાબ નથી, પણ અત્યંત તીક્ષ્ણ અને શક્તિશાળી છે. આ જ તીક્ષ્ણ ઊર્જાને લીધે જીવનમાં ઉતાર ચઢાવ થોડા વધારે જોવા મળી શકે છે. પણ એ જ પડકારો વ્યક્તિને માનસિક રીતે ખૂબ જ મજબૂત બનાવે છે. તો પછી કરવું શું? ગભરાવાની જરૂર નથી. એના માટે કેટલાક સરળ ઉપાયો છે. આ ઊર્જાને સકારાત્મક દિશા આપવા માટે નક્ષત્ર શાંતિ પૂજા, મંત્રજાપ અને ઊર્જાને યોગ્ય રીતે વાળવી જરૂરી છે. એટલે સૌથી જરૂરી છે દૃષ્ટિકોણ બદલવાનો. નક્ષત્રથી ડરવાને બદલે તેને ઊર્જા તરીકે જુઓ. અને યાદ રાખો, જેમ હીરો ઘસાય એમ બધું ચમકે છે, તેમજ પડકારો પ્રતિભાને નિખારે છે.